तक्षक नाग आवे छे। आज गंगा किनारे राजा ने नागे डंख मार्यो અને શરીર ભડકો થઈને ભડ ભડ બળવા લાગ્યું। સાધુ સંતો જતા હતા, ઘણા સંતોની નજર પડી, બધા દોડીને આવ્યા। ત્યાં તો રાજા શરીરનું શરીર બળી રાખનો ઢગલો થયો। બધાની આંખમાં આંસુ। આટલો મોટો ધર્માત્મા રાજા, હવે આ દેશની દશા બગડી જશે, કોઈ રાજા નહીં હોય। અહીં બેન દીકરીઓ, ગાયો, સાધુ બ્રાહ્મણ દુઃખી થશે, હાચાઓ હેરાન થશે, ખોટાઓ મોજ કરશે। આ ગંગાના પ્રદૂષણ વધી જશે। સંતો બધા રડી પડ્યા। રાજા પરીક્ષિત, ધન્ય તારી આત્માને, પ્રણામ। આ દેશને તારી જેવો રાજા ભારતને મળ્યો, તારી જેવા રાજાના લીધે આ દેશને ભાગવતની કથા મળી। ભાગવતમ પીવતમ કથા રસમાલિયમ। આ દેશ બહુ ભાગશાળી છે, જે આ કથા કહેશે, ગાશે, સાંભળશે, જીવનમાં ઉતારશે। જેવી મુક્તિ ભક્તિ રાજા પરીક્ષિતને મળી, એવી માં ગંગા બધાયને દયા કરી આવો આશીર્વાદ આપશે। સંતોએ ગંગા માના ચરણમાં પ્રણામ કર્યા અને ગંગા માને જય જયકાર કરી। બોલીએ ગંગા મૈયા કી જય। અહીં કથા પૂરી થઈ। ગંગા કિનારે સુખદેવજી જતા રહ્યા, પરીક્ષિતનું શરીર બળી રાખ થયું। સંતો પોતપોતાના સ્થાન પર ગયા। ગંગાનો ઘાટ સૂનો થઈ ગયો। આપણે પણ બપોર પછી બધા છૂટા પડી જશું। મારે 3 વાગ્યાની ગાડી છે। પાલનપુર ઉતરતા જ મારે તળાજા શનિ મહારાજની પ્રતિષ્ઠા કરીને સીધું મુંબઈ પૂગવાનું છે। ભગવાન મને જીવતો રાખશે તો વળી પાછા તમારા દર્શન કરીશ, વળી આવી કથા સાંભળવાનો મોકો મળશે તો મળશું। હવે 4 મહિના પછી પાછો ભારતમાં આવીશ। તમે પણ બધા છૂટા પડી જશો। આ ગંગાના કિનારે 7 દિવસથી આપણે ભાગવતની કથા સાંભળતા હતા। હે મારી માતૃશક્તિઓ, ભાઈઓ, વડીલો, બાળકો, યુવાનો, સંગીતવાળા ભાઈઓ, માયકવાળા, અહીં જેટલા બધા બેઠા છે, મારાથી કઈ જાજુ બોલાઈ ગયું હોય તો મને સાચું સમજીને માફ કરજો। મારા ગુરુ પાસે જે મેં કઈ સાંભળ્યું તમારી મેં સાથે પીરશું। અહીં મારી માં, જેનો મેં ભંડારો ન કરી શક્યા નાનપણમાં, 2 જે હતી મારી માનું મૃત્યુ થયું, અમારા ઘરમાં ખાવાનું નહોતું, ભંડારો ન કરી શક્યા। એ મારી માને હું લઈને આવ્યો હતો, એને મેં કથા સંભળાવી। તમે 7 દિવસ ભંડારો કરો, એ પૂન મારી માને મળ્યું। મારી માં પણ તમને આશીર્વાદ આપશે કે ભગવાન તમારા બાળકો સાથે, પરિવાર સાથે સુખી રહો। મારા પિતૃએ પણ કથા સાંભળી, એટલે મારે તમારી પાસે દક્ષિણા લેવાનો અધિકાર નથી। તમે મને 7 દિવસ સાંભળ્યો, એ જ મારી દક્ષિણા છે બાપ। મને દક્ષિણા આપી હોય તેટલી આપજો। તમારા વૈષ્ણવ છોડજો, તમારે દક્ષિણા આપી તો તમારી લડાઈ ઝઘડા હોય છોડજો, હળી મળીને રહેજો। થોડા દિવસની જિંદગી આપણે બહુ ભાગશાળી ગંગાના કિનારે 7 દિવસ બેસી આ ભાગવતની કથા સાંભળી। મારા ગુરુદેવ ડોંગરેજી બાપા, મારા સદગુરુ ભગવાન નેપાળમાં આવી 4 મહિના કથા કરતા, એના ચરણમાં બેસીને સાંભળ્યું। એ મેં તમને કીધું, મેં કોઈની નકલ નથી કર્યું, કોઈનું ગાયેલું નથી ગાયું, કોઈનું બોલ્યું નથી બોલ્યું, અને કદાચ બોલ્યો તો એનું નામ લીધું હશે। મારા ગુરુ પાસે સાંભળ્યું, તમને બધાને સંભળાવ્યું। મારાથી કઈ ભૂલ થઈ ગયું હોય, કઈ બોલાઈ ગયું હોય, તમને ખોટું લાગ્યું હોય, મારી સાથે આવનારા મહેમાનોથી કોઈ ભૂલ થઈ હોય, અહીં જે કથામાં મારા મહેમાનો આવ્યા, સંગીત વાળો આવ્યા, એનાથી કોઈ ભૂલ થઈ હોય તો શિપ્રાગીરી તમારી પાસે હાથ જોડી ક્ષમા માંગે છે, માફ કરજો। આ કથામાં તમને કઈક સારી વાતો લાગી હોય, તમારા હૃદયમાં ઉતાર। મારી સામે જુઓ, હું એક ગટરનો કીડો હતો, એક કચરામાં પડ્યો હતો। એક સંતે મને ક્યાંથી ક્યાં લઈને બેસાડી દીધો। એ સંતના ચરણોમાં મારા કરોડો પ્રણામ। આવી ભક્તિ તમને મળો, આવું જીવન તમને મળો। તમારા ઘરે કોઈ બેન દીકરી વહુ બનીને આવે અને દીકરી માનજો। તમારી કોઈ બેન દીકરી બીજાના ઘરે વહુ બનીને જાય, હું ગંગાને પ્રાર્થના કરું, એના ઘરમાં શિપ્રાગીરી જેવો છોકરો જન્મે। મારા બાપ શિપ્રાગીરી જેવો છોકરો જન્મે, તમારા મા બાપની સેવા કરે, તમારા કુટુંબની કરે, તમારી નાતની, જાતની, સમાજની લાજ રાખે, એવા છોકરાઓ, એવી દીકરીઓ તમારા ઘરમાં જન્મે, એ હું પ્રભુને પ્રાર્થના કરું। આ કથામાં 7 દિવસમાં કંઈ બોલાયું હોય, આપણાથી કંઈ ભૂલ થઈ હોય, કથામાં ઊંધું સમજાયું હોય, કોઈની નિંદા થઈ ગઈ હોય, આપણે પૂરી કથા સાંભળી શક્યા નહીં હોય, આપણે કથા બેઠા કોઈ પાપ આવ્યું હોય,
તો આની એ સમા માટે એ ભૂલ માફ થાય એટલા માટે, એનો દોષ દૂર થાય એટલા માટે 3 વાર આ મંત્ર બોલવાનો. પહેલા હું બોલું, પછી તમારે બોલવાનું. હરિયે નમઃ, હરિયે નમઃ, હરિયે નમઃ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે રઘુપતિ રાઘવ રાજા રામ બોલો રઘુપતિ રાઘવ रघुपति राम बोलिए द्वारकाधीश भगवान की जय. હવે કથા પૂરી થઈ ગઈ. જય જોરદારથી બોલો. જ્યારે પરીક્ષિતના મૃત્યુ થયું, સુખદેવજી ગયા તો લોકોએ જય જય જોરથી બોલી. આપ પણ જોરથી બોલો. બોલ ગંગા મૈયા કી જય, સદગુરુ ભગવાન કી જય, કોટેશ્વર મહાદેવ કી જય, જય અંબા માતા કી જય, ભાગવત ભગવાન કી જય, ગૌ માતા કી જય, ભારત માતા કી જય, અજમાન ભાઈઓ કી જય, એના પિતૃઓની જય. ઓમ નમઃ પાર્વતી હરે હર હર મહાદેવ. હવે પોતપોતાની જગ્યાએ બેઠા રહેજો. आज बैठा ब्राह्मण ने प्रार्थना, ये अजमान ना हाथ में पानी खूटવું न જોઈએ. છેલ્લે સંકલ્પ પૂરો થાય એટલે પાણી ધરતી પર પડવું જોઈએ. એટલે આપ જેટલા બેઠા છે એ બધાયના પિતૃઓને આ કથાનું ફળ મળી જશે. મારા બાપ, હાથમાં પાણી રાખો, બાકી બધા ધ્યાનથી સાંભળો અને હાથ જોડી રાખો. પહેલા તમારા માતા પિતાને યાદ કરો, તમારા જે સદગુરુ એને યાદ કરો, તમારી જન્મભૂમિને યાદ કરો, તમારા કુળ દેવતાઓને યાદ કરો. હવે તમારા પિતૃનું નામ લો મનમાં. માં ગંગાને પ્રણામ કરો અને ભાગવતની સામે હાથ જોડી અને જોઈ રહ્યો. ભાગવતની સામે જુઓ, હાથ જોડી. ઓમ શ્રી ગણેશાય નમઃ, પિતામહ બ્રહ્માય નમઃ, ભગવાન વૈષ્ણવે નમઃ, ભગવતી ભાગીરથી ગંગાય નમઃ. ઓમ વિષ્ણુ 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 સુતિ સમિતિ પુરાણ ઉક્તે પુण्य फल प्राप्ति अर्थे आत्मकल्याण थे भारत वर्षे रादम्बे जम्मू द्वीपे 28वें युगे कलयुगे प्रथम चरणे हरिद्वार क्षेत्रे गंगा द्वारे गंगा किनारे माया देवी काल भैरव दे कुशावात करते ब्रह्मकुंड निवासी दक्षेश्वर महादेव नजदीके गंगा किनारे उत्तम मास है वैशाख मास है शुक्ल पक्ष है पूर्णिमा दिने सोमवास्तरे भगवान भोलानाथ हनुमान जी कुलदेवता मातृदेवता पितृदेवता सर्व आशीर्वाद प्राप्ति अर्थे गंगा साक्षी भागवत भगवान चरणे सर्व बोलो मम सर्व दुख दारिद्र रोग व्याधि व्याधि उपाधि सर्व पाप दोष शांति अर्थे मम कुल देवता पितृदेवता मातृदेवता मातृपक्षे पितृपक्षे भातृपक्षे भग्नि पक्षे मौसाल पक्षे पत्नी पक्षे पति पक्षे सासु पक्षे ससराल पक्षे कन्या पक्षे पुत्र पक्षे पुत्र वधु पक्षे भ्राता એટલે ભાઈ ભગની એટલે બેન તમે બધાય માતા પિતા મામા ભાઈ ભારુ ભવાલ હાળો હાહુ સસરા પતિ મોસાળ પુત્ર પુત્ર વધુ એટલે વહુ છોકરાની કન્યા એટલે આપણી દીકરી બધાયના પિતૃ નિમિત્તે બોલો પિતૃ નિમિત્તે શ્રીમત ભાગવત કથા પુણ્ય ફલ મમ માતૃદેવ પિતૃદેવ આશીર્વાદ प्राप्ति अर्थे मम कुटुंब परिवारे सदा सर्वदा सुख शांति अर्थे माता गंगा भागवत भगवान तथा
मम कुटुंब परिवारे सदा सर्वदा सुख शांति अर्थे मम श्रीमद भागवत महापुराण कथा श्रवण पुण्य फल मम मातृदेव पितृदेव अर्पण। बोलिए भागवत भगवान की जय। અહીં મારી વાણીને વિરામ આપું છું। તમે પણ તમારા જીવનને ખોલજો, કઈક જીવનનો બદલાવ આવી ગંગાને પ્રાર્થના કરી। આજે પૂર્ણિમા, ગંગાજળ લેજો, પ્રસાદ લેજો, તમારા ઘર લઈ જજો, તમારા સગાવાલાને આપજો। એક ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। બોલીએ ભાગવત ભગવાન की जय। हेलो हेलो સુરત થી પંચાલ આ કથાની સીડી કેસેટ મહારાજ की દેવ છે, આચાર્ય છે, ભાગવત આચાર્ય છે। 18,000 શ્લોકનો એને પાઠ કર્યો, જેના લીધે આપણી ભાગવત કથા પૂરી થઈ। બોલ ગંગા મૈયા की जय। द्वारकाधीश भगवान की जय। બારૈયા નારાયણભાઈ એકવાર બ્રાહ્મણ દેવતાને તાળીથી વધાવો। આ દીપકભાઈ અને અનિલભાઈ વતી કે બાપુ તમે બોલી દો, અમને શરમ લાગે। બાપ આટલી સેવા કરીશ, તમારા શું ભૂલ થાય? અને જે તમારી ભૂલ કાઢે તો ગંગામાં એને સદબુદ્ધિ આપે। પણ આજમાન ભાઈઓએ જે મહેનત કરી છે, આપણને જે 7 દિવસ સેવા ખાવા પીવામાં બેસાડો ઠળમાં નવો રોજ ભોજન કરાવી, તમને મને જે 7 દિવસ કથા મળાવી, એ અજમાન પરિવારને તાળી દો મારા બાપ। અને અમારો રવિ જે નાનપણથી મારી સાથે સંગીતમાં છે, એના પિતાશ્રી જેણે જીવતા બોડી દાન કરી છે, એનું પણ હું આનંદભાઈને પ્રાર્થના કરું, એનું સ્વાગત કરે મંચ પર। એકવાર જોરથી તાળી દેજો અમારા બાપ। આવો બાપ, આવો વડીલ। હવે તમારા વડીલનું પણ સન્માન કરો, કોઈ બાકી હોય તો। हम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना प्रकृते स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि। गौरव करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे अहं भवामि सहितं नमामि। भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधके शरणे नमस्ते गौरी नारायणे नमोस्तुते नारायणे नमो नारायणे। बोलिए भागवत भगवान। भगवान ने आरती आपो। दीपम दर्श्यामि आनि कानि सर्वपापानि आनि सर्वाणि जन्म जन्म कृतानि सर्व पापम विनश्ति पदे पदे पदीक्षणां भागवत भगवान। गंगा माँ ने आरती आपो। भागीरथी भगवती गंगाए नमो नमः। हरिद्वार देवी देवताओं ने आरती आपो। माया देवी काल भैरव आनंद खाड़े भगवती दक्षेश्वर माँ भागीरथी नमो नमः। हवे तमारा हाथे आरती लो, बे हाथे अने बधाने आरती आपी दो बधाए। हवे पोथी लेनारा होय ऊपर आवी जाओ, पोथी जे उपाड़नारा होय ऊपर आओ मारा बाप। आका बांधो बेटा। माना कि दाता है इसी जहां का, मगर जो लिया गे पिलाओ तो कैसे, मगर जो लिया गे पिलाओ तो कैसे। तेरे मेहरबानी का है वो जितना प्रभु, तेरे मेहरबानी का है वो जितना, मुझे उठाने के काबिल